રાધનપુરની ખુલ્લી ગટરે એક મહિલાનો લીધો છે જીવ। ખુલ્લી ગટરમાં મહિલા પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું। પાલિકાના અણગણત વહીવટને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। રાધનપુરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ઢાંકણા ન હોવાના કારણે લોકોને રસ્તે ચાલવું પણ બન્યું છે જોખમરૂપ। આજે રાધનપુરની ખુલ્લી ગટરના કારણે એક મહિલાનો જીવ લીધો છે। ખુલ્લી ગટરમાં મહિલા પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું હતું। સાથે મનુ ઠાકર રાધનપુર। તારીખ 17ની સાંજે મારી મમ્મી છે ને ગટર જે સોસાયટીનો રોડ છે ત્યાં ગટર છે નગરપાલિકાની ત્યાં પડી ગઈ હતી અને માથાના ભાગે ઇન્જરી થઈ હતી ગટરમાં પડવાથી અને એનું મૃત્યુ થયું બ્રેન હેમરેજ થવાથી। અને જે ઘટનાનો જવાબદાર નગરપાલિકાવાળા જ ગણાય કાયદેસર જોવા જઈએ તો। કારણ કે કોઈ એમને કોઈ ધ્યાન જ આપતા નહીં કોઈ બાબતમાં। ગટરો ભરેલી હોય કે ગમે ગટરો ખરાબ હોય ઢાંકણા હોય ના હોય એ તો એમની રીતે કરીને જતા રહે છે। અને અમારી પરિસ્થિતિ થોડી ખરાબ છે બરાબર। અમારી કોઈ પરિસ્થિતિ છે નહીં કે અમે સક્ષમ નથી બંને ભાઈ એમ ધંધો કરીએ છીએ। શું નામ તમારું? મારું નામ ચેતનભાઈ। મારું નામ ચેતનભાઈ બિપિનભાઈ અને નર્મદાબેન મારી મમ્મી છે। એ છે વોર્ડ નંબર 7ની બહુ દુઃખદ ઘટના છે। અત્યારે હું ત્યાં જ આવી છું એ લોકોની સાથે સાંત્વના પાઠવવા માટે। અત્યારે જે રાધનપુર વોર્ડ નંબર 7 છે જ્યાં અનેકો વાર ઘટિત ઘટનાઓ બની છે। ખુલ્લી મોટી એટલી ગટરો પડી છે કે જીવનું બહુ મોટું જોખમ છે। અગાઉ પણ અમે ઘણી વખત બાળકીઓ અંદર પડી ગયેલી છે। એ ગટરના અમે રોડ રસ્તા બંધ કરાવીને ગટરો રાતોરાત બંધ કરાવી હતી અને છતાં લેખિતમાં ઘણી વખત રજૂઆત કરી છે કે જે ખુલ્લી ગટરો છે આ ઢાંકો બંધ કરો। એ ગટરોને બંધ કરવામાં નથી આવતી ત્યારે આ એક પરિવારે એમનું પોતાનું એક પરિવારનો એક સભ્ય દિવસ આવ્યો છે। આ જુઓ તમે કેટલી બેદરકારી છે તંત્રની। અનેકો વાર રજૂઆતો કરી અને આ વોર્ડની અંદર આપ જોઈ શકો છો કે માનનીય ધારાસભ્યશ્રી અહીંયા વસે છે। અહીંયા મોટા મોટા નેતાઓ વસે છે, નગરપાલિકાના પ્રમુખ પણ પોતે વસે છે, છતાં આ વિસ્તારની અંદર કંઈ કશું થઈ રહ્યું નથી। જ્યારે જુઓ ત્યારે આવું જીવલેણ ઘણી ઘટિત બનાવો બની રહ્યા છે। આ એક પરિવાર અત્યારે નિરાધાર બની ગયો છે। એમની દીકરીઓને જોઈએ છીએ તો આપણાથી સહન ન થાય એવી એક કરુણ ઘટના બની છે રાધનપુરના વોર્ડ નામ લખાયેલું હશે અને આ દુર્ઘટના જે સર્જાણી છે એ માત્ર ને માત્ર તંત્રના કારણે સર્જાણી છે। તો એમને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય ન્યાય નહીં મળે તો આજે અમારા વિસ્તારની મહિલાઓ ભેગી થયેલી છે। એ વિસ્તારની મહિલાઓને લઈ અને અમે સંપૂર્ણપણે રસ્તો બ્લોક કરી દઈશું અને અમને ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રીને પણ અમે રજૂઆત કરશું। આમાં જે પણ જવાબદાર વ્યક્તિઓ અને જે જવાબદાર અધિકારીઓ હોય એમના વિરુદ્ધ તત્કાલ પગલાં લેવામાં આવે અને અમને આર્થિક સહાય ચૂકવવામાં આવે। શું નામ? મારું નામ જ્યોતિબેનજી જોશી, સામાજિક કાર્યકર, વોર્ડ નંબર 7। ઓકે।